હેલો, કેમ છો બધા? તો આજથી આપણે રિટર્ન માટેની એક સિરીઝ ચાલુ કરીએ છીએ. તો રેવન્યુ તલાટી અને નવી સીસી માટે. તો આજે આપણે સૌથી અઘરો ગણાતો એવો સબ્જેક્ટ ઇંગ્લિશ માટે આપણે પ્રેક્ટિસ કરશું. અને ઇંગ્લિશમાં પણ ખાસ કરીને ટ્રાન્સલેશન માટે. કેમ કે ટ્રાન્સલેશન આપણે આવડી ગયું એટલે ઇંગ્લિશના લગભગ બધા જ ટોપિકની અંદર સહેલું રહેશે. તો ચાલો આપણે ચાલુ કરીએ ટ્રાન્સલેશન. આપણે રોજનો એક ફકરો, જેમ કે આ શિક્ષણનો ફકરો છે. તો શિક્ષણ એવી રીતના આપણા બધા, જેમ કે મહિલાઓ માટે મહિલા સશક્તિકરણ, એવી રીતના અલગ અલગ ટોપિકની અંદર જેવા પૂછાય છે એવા આપણે ફકરાને લઈશું અને પ્રેક્ટિસ કરશું. તો ઇંગ્લિશની અંદર આપણે વાક્યને, આખું વાક્ય આપેલું હશે એને આપણે તોડી અને ટૂંકું કરી અને ઇંગ્લિશ કરશું એનું. તો શિક્ષણને લગતા આ ફકરાનું આજે આપણે ઇંગ્લિશ કરીશું. અને નવા શબ્દો જે આવશે એને આપણે ક્યાંક પણ અલગથી નોટ્સમાં લખી લઈશું, જેથી કરી અને આગળ આપણે જે ફકરો આવે છે એમાં આપણે કામ લાગે. તો જોઈએ, શિક્ષણને લગતો ફકરો છે અને પેલું ટ્રાન્સલેશન. તો જોઈએ શું છે. આજના સમયમાં શિક્ષણનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે. તો આમાં એવું એ કોઈ શબ્દ છે કે ભાઈ યાદ રાખવા જેવો છે તો આપણે યાદ રાખીશું અને અલગથી નોટ્સમાં ઉતારીશું. તો આજના સમયમાં શિક્ષણનું મહત્ત્વ ખૂબ જ, અહીંયા ભાર દીધેલું છે, ખૂબ જ વધી ગયું છે. તો જોઈએ અને ઇંગ્લિશમાં કઈ રીતના લખાય. તો કે ઇન ટુડેઝ ટાઈમ શિક્ષણનું મહત્ત્વ એટલે કે ધ ઇમ્પોર્ટન્સ ઓફ એજ્યુકેશન. તો ઇન ટુડેઝ ટાઈમ અલ્પવિરામ ધ ઇમ્પોર્ટન્સ ઓફ એજ્યુકેશન. હવે અહીંયા આ પૂર્ણ વર્તમાન કાળનો ફકરો છે, એમ કે આજના સમયે શિક્ષણનું મહત્ત્વ ખૂબ વધી ગયું. તો પૂર્ણ વર્તમાન કાળમાં આપણે હેજથી ચાલુ કરી. ઇમ્પોર્ટન્સ ઓફ એજ્યુકેશન એટલે હેવ કે હેઝમાંથી આપણે હેઝ મૂકીશું. તો ઇમ્પોર્ટન્સ ઓફ એજ્યુકેશન હેઝ ઇન્ક્રીઝ. હવે ખૂબ જ વધી ગયું એવું તો ક્યાંય આપણે ઉલ્લેખ કરેલો નથી. ઇન્ક્રીઝ એટલે વધી ગયું. હેઝ ઇન્ક્રીઝ સિગ્નિફિકન્ટલી એટલે આપણે ખૂબ જ એવું નો આપણે ઇંગ્લિશ શબ્દ લખવું હોય ભાર દઈને તો સિગ્નિફિકન્ટલી. તો આપણે અલગ નોટ્સમાં આ શબ્દ આપણે ઉતારી લઈશું, જેમ કે ઇન્ક્રીઝ સિગ્નિફિકન્ટલી. બરાબર. તો આવી રીતના આપણે પેલો ફકરાનું. તો અહીંયા ખૂબ જ વધી ગયું એટલે ઇન્ક્રીઝ સિગ્નિફિકન્ટલી. ઓકે, ચાલો આગળ. શિક્ષણથી વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય છે. તો શિક્ષણ, એજ્યુકેશન, વ્યક્તિ એટલે પર્સન અથવા ઇન્ડિવિજ્યુઅલ. સર્વાંગી વિકાસ એટલે ઓલ રાઉન્ડ ડેવલપમેન્ટ. તો આ શબ્દ યાદ રાખવાનો, સર્વાંગી વિકાસનો આપણે ક્યાંય ને ક્યાંય ઉપયોગ થતો જ હોય. તો જોઈએ તો બરાબર. તો આને કઈ રીતના વાક્ય બનાવશું? શિક્ષણથી વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય છે. તો એજ્યુકેશન લીડ્સ એટલે એના તરફ આપણે લીડ કરીએ, શબ્દ જ્યાં પરિચિત છે. તો એજ્યુકેશન લીડ્સ ટુ ધ એટલે કોના તરફ લીડ કરે? તો કે ધ ઓલ રાઉન્ડ ડેવલપમેન્ટ. કોનો? તો કે ઓફ પર્સન લખી શકીએ ક્યાં ઓફ એન. આપણે અહીંયા આ શબ્દ અલગ, બધાથી અલગ લખવાનું ટ્રાય કરીએ. ઇન્ડિવિજ્યુઅલ. બરાબર. તો શું સાચું કે શિક્ષણથી વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય છે. આપણે અહીંયા સુધીનું વાક્ય લખ્યું, કારણ કે આપણે શોર્ટમાં લખશું નાના વાક્ય બધા. તો કે એજ્યુકેશન લીડ્સ ટુ
એજ્યુકેશન લીડ્સ ટુ ઓલ અરાઉન્ડ ડેવલપમેન્ટ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ. બરાબર, આવી રીતના આપણે લખશું. હવે આગળ વધીએ. અને એટલે આપણે એન્ડ લખશું. અને એટલે એન્ડ. અને સમાજમાં સારી રીતે જીવન જીવી શકે છે. અને તે સમાજમાં સારી રીતે જીવન જીવી શકે છે. તો આને કઈ રીતના લખશું? તો કે આપણે લખી શકીએ કે હી કેન લીવ એ ગુડ લાઈફ ઇન અ સોસાયટી. સમાજ એટલે સોસાયટી. સમાજ એટલે સોસાયટી. સારી રીતના એટલે ગુડ જીવન જીવી શકે છે. બરાબર, ગુડ લાઈફ ઇન અ સોસાયટી. તો આપણે સિમ્પલ વાક્ય છે કે હી કેનનો આપણે યુઝ કરીશું કેમ કે શકે છે એવો શબ્દ છે. એટલે હી કેન લીવ અ એ એન્ડ ધ ક્યાં મૂકવા એ આપણે ખાસ જોશું. તો હી કેન લીવ અ ગુડ લાઈફ. ગુડ લાઈફ પછી છે સમાજમાં એટલે કે લાઈફ ઇન ધ સોસાયટી. બરાબર, તેથી તે હી કેન લીવ અ ગુડ લાઈફ ઇન અ સોસાયટી. આ સિમ્પલ વાક્ય હતું. બરાબર, તો અહીં સુધીનું ખતમ થઈ ગયું. હવે તો કે ગુજરાતમાં સરકારે શિક્ષણના વિકાસ માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. આખું વાક્યને આપણે લખીશું. તો કે ગુજરાતની અંદર શું કરતાં પહેલાં ગોતી લઈએ આમાંથી. તો કે સરકારે શું કર્યું? તો કે ભાઈ શિક્ષણના વિકાસ માટે યોજનાઓ શરૂ કરી. બરાબર, તો આખું વાક્ય આપણે બનાવવાની ટ્રાય કરશું. તો કરતાં આપણે તો કે ધ ગવર્મેન્ટ. ઓકે, કરતાં લખાઈ ગયું ધ ગવર્મેન્ટ. પછી શું લખવાનું? ઇન ગુજરાત. અને છેલ્લે પણ લખી શકીએ ધ ગવર્મેન્ટ. પછી લખી શકીએ હેઝ. હવે યોજનાઓ શરૂ કરી. જો આ વાક્ય પહેલાં તો કાળ યાદ રાખવાનો છે કે ભાઈ જો આ વાક્ય છે ગુજરાતમાં સરકારે શિક્ષણના વિકાસ માટે ઘણી યોજના શરૂ કરી. તો પહેલાં તો આ ટેન્સ કયો છે? તો કે પૂર્ણ વર્તમાન કાળની અંદર વાત કરી છે. તો કે ધ ગવર્મેન્ટ હેઝ launched ધ ગવર્મેન્ટ હેઝ launched હવે ઘણી બધી યોજનાઓ અહીંયા છે. ઘણી યોજનાઓ શરૂ કરી છે. તો હવે એનું લખવાનું છે ગવર્મેન્ટ હેઝ launched. તો અહીંયા આપણે several સ્કીમ. હવે several schemes. ધ ગવર્મેન્ટ હેઝ launched several scheme. હવે કેના માટે? તો કે શિક્ષણના વિકાસ માટે. તો આપણે લખવું પડે માટે એટલે આપણે ફોર ધ વિકાસ એટલે ડેવલપમેન્ટ. ફોર ધ ઓફ એજ્યુકેશન. તો આખું વાક્ય આપણે ક્યાંય ને ક્યાંય ઇંગ્લિશમાં યુઝ થતું જ હોય છે કે ધ ગવર્મેન્ટ હેઝ launched several એટલે ઘણી બધી. તો આ પણ યાદ રાખવાનું કે આપણે આને ઘણીવાર યુઝ કરી શકીએ. લોન્ચ સેવરલ સ્કીમ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ એજ્યુકેશન. તો અહીંયા સુધીનું વાક્ય પતી ગયું છે. પરંતુ અહીંયા આપણે અલ્પવિરામ પૂર્ણ વિરામ નથી મૂકવાનું. પરંતુ ગામડાઓમાં હજુ પણ શાળાઓમાં પૂરતી સુવિધા નથી. તો પરંતુ એટલે બટથી શરૂઆત કરશું. બટ રૂરલ એરિયા સ્ટીલ. ગામડાઓ એટલે રૂરલ એરિયા સ્ટીલ. હવે હજુ પણ એટલે અહીંયા આવી ગયું છે પરંતુ ગામડાઓમાં હજુ પણ શાળાઓમાં. તો ગામડાઓ એટલે રૂરલ એરિયા. સ્ટીલ એટલે હજુ પણ શાળાઓમાં પૂરતી સુવિધા નથી. હવે આ એટલું આપણે લખવાનું છે. તો સુવિધા એટલે મને ખબર છે સુવિધા એટલે ફેસિલિટી થાય.
પરંતુ સુવિધા પૂરતી નથી. પૂરતી નથી એટલે લેક એડિક્વેટ. આ શબ્દ છે એટલે પૂરતું, પણ લેક એટલે નેગેટિવ, એટલે પૂરતી સુવિધા નથી. લેક એડિક્વેટ ફેસિલિટીઝ, સુવિધાઓ. બરાબર. તો અહીંયા સુધીનું વાક્ય પૂરું થઈ ગયું. તો અહીંયા આપણે પૂરતી સુવિધાઓ આવો શબ્દ લખવાનો હોય. એડિક્વેટ એટલે પૂરતું, ફેસિલિટી એટલે સુવિધા, અને લેક એટલે પૂરતું નથી એવું. તો સ્ટીલ એટલે હજુ પણ. બરાબર. તો અહીંયા સુધીનું વાક્ય પૂરું થઈ ગયું. હવે તો કે આ અત્યાર સુધી હું કન્ડિશન બતાવેલી છે. અહીંયા અત્યાર સુધી કન્ડિશન બતાવેલી છે. હવે અહીંથી વાક્ય શરૂઆત કરે કે સરકારે ગામડાઓમાં શાળાઓની સંખ્યા વધારવી જોઈએ, એટલું લખવાનું છે. તો આપણે કોઈને પણ સલાહ આપતા હોય એટલે આપણે મૂકીએ શુડ. સલાહ માટે આપણે શુડનો ઉપયોગ કરશું. તો આપણે અહીંયા પણ એવું જ કરશું. તો કે શું લખશું? તો કે ધ ગવર્મેન્ટ શુડ વધારવું જોઈએ એટલે ઇન્ક્રીઝ. સ્કૂલની સંખ્યા વધારવાની કહી તો ધ નંબર ઓફ સ્કૂલ્સ. તો લખીએ સરકાર એટલે ધ ગવર્મેન્ટ શુડ. Increase the number of school. હવે અહીંયા ધ નંબર ઓફ નંબર હોત તો સ્કૂલ આવત, પણ બહુવચનમાં છે એટલે આપણે ધ નંબર ઓફ સ્કૂલ્સ એવી રીતના લખશું. બરાબર. તો અહીંયા સુધીનું કમ્પ્લીટ થઈ ગયું. હવે આગળ શું છે? સરકાર ગામડામાં શાળાઓની સંખ્યા વધારવી જોઈએ. તો કે ધ ગવર્મેન્ટ શુડ ઇન્ક્રીઝ ધ નંબર ઓફ સ્કૂલ્સ થઈ ગયું. હવે અને એટલે આગળ લખશું આપણે એન્ડ. શિક્ષકોને સારી તાલીમ આપવી જોઈએ. બરાબર. તો એન્ડ શિક્ષકોને સારી તાલીમ આપવી જોઈએ. તો આપવું એટલે આપવાનું આપણે અહીંયા આપવું જોઈએ એને આપણે પ્રોવાઈડ લખશું કે પ્રોવાઈડ કરવું એમ. તો કે પ્રોવાઈડ સારી તાલીમ. તાલીમ એટલે ટ્રેનિંગ થાય, અને સારી એટલે બેટર ટ્રેનિંગ કોને? તો કે બેટર ટ્રેનિંગ ટુ ટીચર થઈ ગયું. તો શિક્ષકોને સારી તાલીમ આપવી જોઈએ. તો શિક્ષકોને સારી તાલીમ આપવી જોઈએ. અહીંયા સુધીનું વાક્ય થઈ ગયું. તો ભાઈ પ્રોવાઈડ એ બેટર ટ્રેનિંગ એન્ડ પ્રોવાઈડ એ બેટર ટ્રેનિંગ ટુ ટીચર. કોને? એટલે ટુ અહીંયા આપણે દર્શાવે કોની તરફ એવી રીતના. તો કે ટુ ટીચર. શું? તો કે બેટર ટ્રેનિંગ, અને શું કરવાનું છે? પ્રોવાઈડ કરવાની છે. તો આ સરકારનું આપણે વલણ કીધું. પછી આગળ જોઈએ. આ ઉપરાંત વાલીઓએ પણ પોતાના બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. એટલે ફરીથી આપણે અહીંયા ખબર જ છે કે શુડનો ઉપયોગ કરીશું. તો વાલીઓએ એટલે અહીંયા થઈ પેરેન્ટની વાત કરીએ. બરાબર. તો પેરેન્ટ્સ શુડ. પછી પ્રોત્સાહિત કરવું એટલે એન્કરેજ કરવું. તો એન્કરેજ કરવાનું છે. પછી આગળ જોઈએ. શુડ એન્કરેજ કોને? તો કે ધેર ચિલ્ડ્રન. પોતાના બાળકોને એટલે ધેર ચિલ્ડ્રન. બરાબર. આપણે અહીંથી લખવાનું છે એટલે ધેર ચિલ્ડ્રન શિક્ષણ માટે. તો કે કોના માટે? તો કે ટુ પરસ્યુ એજ્યુકેશન એવું લખી શકીએ. બરાબર. તો જોઈએ. આ ઉપરાંત એવો શબ્દ છે એને આપણે શું લખીએ? તો કે એડિશનલી લખી શકીએ, અથવા એને અપાર્ટ ઓફ ધીસ એમ કરીને પણ લખી શકીએ. તો આપણે અહીં એડિશનલી કરીએ. એડિશનલી પેરેન્ટ્સ શુડ.
encourage. Parents should encourage. શું કોને? તો કે their children to pursue education. તો અહીંયા આપણે પરસ્યુ એજ્યુકેશન, બરાબર, તો કે શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા એ આખો શબ્દ છે, એન્કરેજ પરસ્યુ એજ્યુકેશન. તો આ શબ્દને પણ આપણે યાદ રાખી લઈશું, બરાબર. પ્રોત્સાહિત, ઓકે, કોના તરફ? તો કે શિક્ષણ માટે, તો કે ચિલ્ડ્રન ટુ પરસ્યુ એજ્યુકેશન. યુવાનોએ શિક્ષણ પૂરું કરીને પોતાના ભવિષ્યને સુરક્ષિત બનાવવું જોઈએ. હવે યુવાનોની વાત કરી તો જોઈએ, યુવાનો એટલે આપણે યુથ કહીએ અથવા યંગ ઇન્ડિવિજ્યુઅલ કહીએ, તો હું અહીં લખું યંગ પીપલ. કે એકને એક શબ્દ આખા ફકરામાં ન વપરાય, ઇન્ડિવિજ્યુઅલ આપણે અહીંયા વાપરી લીધેલું છે, એટલે આપણે યંગ પીપલ વાત કરીએ. યંગ પીપલ. હવે જોઈએ, અહીંયા આપણે વાત કરીએ યુવાનો શિક્ષણ પૂરું પોતાનું ભવિષ્ય બનાવવું જોઈએ, તો અહીંયા પણ આપણે શું ઉપયોગ કરશું? શુડ. તો કે યંગ પીપલ શુડ. યંગ પીપલ શુડ. પછી શું છે? શિક્ષણ પૂરું કરીને, કમ્પ્લેટ. શુડ કમ્પ્લેટ ધેર એજ્યુકેશન. ધેર તો કે યુવાનોએ પોતાનું એજ્યુકેશન કમ્પ્લીટ કરવું જોઈએ. શા માટે? તો કે શા માટે? તો કે ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે. તો કમ્પ્લીટ ધેર એજ્યુકેશન. શા માટે? ટુ સિક્યોર મતલબ સુરક્ષિત. સિક્યોર ધેર ફ્યુચર. Young people should complete their education to secure their future. રેડી? હવે તો અહીંયા સુધી થઈ ગયું, સુરક્ષિત બનાવવું જોઈએ. જો દરેક વ્યક્તિ શિક્ષિત થશે તો આપણો દેશ વધુ ઝડપથી વિકાસ કરશે. તો ઇફ એટલે આપણે બધાને ખબર છે, ઇફ એટલે જો અને તો આવે અહીંયા આપણે ઇફ મૂકશે. તો ઇફ મૂકી અને એક વાક્ય બનાવશું. ઇફની અંદર જોઈએ વાક્ય રચના કેવી હોય, તો કે ઇફ એક સાઈડ સાદો વર્તમાનકાળ હોય અને એક સાઈડ તો ભવિષ્યકાળ આવશે. આપણે ખબર હોવી જોઈએ. તો જો અહીંયા છે જો અને તો. જો દરેક વ્યક્તિ શિક્ષિત થશે તો આપણો દેશ વધુ ઝડપથી વિકાસ કરશે. તો લખીએ ઇફ એવરી, જો દરેક વ્યક્તિ એટલે ઇફ એવરી પર્સન બીકમ એજ્યુકેટેડ. બીકમ્સ અહીંયા વર્તમાનકાળની આપણે વાત કરીએ એટલે અહીં એસ મૂકશું. ઇફ પછી અહીં સાદો વર્તમાનકાળ આવશે. એવરી પર્સન બીકમ્સ એજ્યુકેટેડ. જો દરેક વ્યક્તિ શિક્ષિત થશે. ઇફ, હાલો આ એક વાક્ય થઈ ગયું. અલ્પવિરામ મૂકી અને સામેનું વાક્ય આપણે કીધેલું એ પ્રમાણે ભવિષ્યકાળમાં લખશું. તો કે ભાઈ ઇફ એવરી પર્સન બીકમ એજ્યુકેટેડ, તો એજ્યુકેટેડ થશે તો શું થશે? તો કે આપણો દેશ વધુ ઝડપથી વિકાસ કરશે. એટલે અવર કન્ટ્રી, આપણો દેશ એટલે અવર કન્ટ્રી. પછી વિલ ઝડપથી વિકાસ કરશે. વિકાસ એટલે ડેવલપ. વિલ ડેવલપ. ઝડપથી લખવું છે તો કે એટ અ ફાસ્ટર પેસ. ફાસ્ટર પેસ એટલે ઝડપથી. આપણે આ શબ્દને પણ ક્યાંક ને ક્યાંક યુઝ કરશું. ફાસ્ટર પેસ એટલે ઝડપથી. તો આવી રીતના આખો ફકરો છે અને આને શિક્ષણ લગતો ફકરાને
ઇંગ્લિશ કરેલું છે. બરાબર, તો આગળ મળીએ નેક્સ્ટ કોઈ ફકરાની અંદર. અને કંઈ સજેશન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવવા ખાસ વિનંતી. થેન્ક યુ.